ભાઈ આ હું છે આ મશીનની શું દશા છે જુઓ છું આ ભાઈ મારા લાશ કઈ રીતના બારવાનું શું કરવાનું આ સરકારને કે હોમ જુઓ મારા હોમના વડીલો જુઓ સરપંચો જુઓ સભ્યો જુઓ આ શું દશા છે વરસાદમાં શું કરવું અમારા જલ્દી જલ્દી ભાઈ નકો દિવાળ કરો મસ્ત લીધો ને મસ્ત લીધો સોલંકી દેવુસિંહ બાલુસિંહ ગામ કોણોલ વટલામવાડા સ્મશાનની પરિસ્થિતિ ખરાબના કારણે વાયરલ વિડીયો કર્યો સાંજે એક મરણ થયું હતું તે વરસાદ ચાલુના કારણે અમારા આ બધું કરવામાં આવ્યું છે તો અમારા સ્મશાનને જલ્દી તૈયારી કરી આલે તો સારું છે અમને બહુ મુશ્કેલી પડી છે રાત્રે 9-10 વાગી ગયા ત્યારે એક ભાઈબાને એક્સપાયર થઈ ગયો હતો તે મારવાના માટે બહુ પ્રયત્ન સાદરો લગાવ્યો આમ કરી તેમ કરીને આગ પેદા કરી પરિસ્થિતિ આ સ્મશાનની એક બહુ ખરાબ પરિસ્થિતિ છે તમે આ બાબતે રજૂઆત કરેલી કરેલી ને સાહેબ પંચાયતના અંદર પણ પંચાયતવાળાએ કોઈ સામું જોયું નહીં. મારું નામ રાઠોડ જયેન્દ્રસિંહ પ્રતાપસિંહ, હું કોનોલ ગામનો વતની છું અને અમારે સ્મશાનની અંદર હાલત હતા 2-3 વર્ષથી શેડ બેડ તૂટી ગયો છે, ખરાબ થઈ ગયો છે, પણ પંચાયતમાં અને તંત્રની રજૂઆત કરવામાં આવી છે તો પણ કંઈ પગલું ભરવામાં નથી આવતું અને આજે જ મરણ થઈ ગયું હતું. તો આજે સ્મશાનમાં અમે અગ્નિદાન કરવા આવ્યા ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો અને શેડ તૂટેલો હોવાથી અમને અગ્નિ સંસ્કાર કરવામાં બહુ તકલીફ પડી છે અને એના કારણે બહુ તકલીફ પડી છે એટલે આ જાણ કરી છે.